સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઈકાલે 7 ફેબ્રુઆરીએ રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય ફરીદ બંબાવાલા નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમરોલીના કોસાડ આવાસના H1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે 30 વર્ષીય મોહમ્મદ ફરીઝ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા. જો કે ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ સમજાવવાને બદલે પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો થતા તેઓ હોસ્પિટલના જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મૃતક ફરીદ વ્યવસાયે રિક્ષા ચલાવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને 2 માસૂમ બાળકો, એક દીકરો અને એક દીકરી, વૃદ્ધ માતા પિતા અને ભાઈ ભાભીનો સમાવેશ થાય છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉંમરકેદની માંગ કરી છે.